વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન હેલો એરિન. એની અંદર આપણે જનરલી હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયા બાબતે અભ્યાસ કરતા હતા. શેના ઉપર અભ્યાસ કરતા હતા આપણે આગળ? હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયા ઉપર આપણે અભ્યાસ કરતા હતા. એમાં મુખ્યત્વે પ્રથમ પ્રક્રિયા જે આપણી પાસે હતી કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ત્રણ પ્રક્રિયાનો અભ્યાસ જનરલી આપણે કરવાનો હતો: કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, વિલોપન પ્રક્રિયા અને ધાતુઓ સાથેની પ્રક્રિયા. એમાંથી આપણે અભ્યાસ કરવાનો છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો. શેનો અભ્યાસ કરવાનો છે આપણે? કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે એનો આપણે જનરલી અભ્યાસ કરવાનો છે. બરોબર? તો એમાં આપણે મુખ્યત્વે બે પ્રક્રિયાઓ ભણ્યા: SN1, SN2. પહેલા આપણે અભ્યાસ કર્યો તો SN2 નો, પછી આપણે અભ્યાસ કર્યો SN1 નો. જો યાદ રાખવાનું, ફરી પાછું કહું છું, SN1 અને SN2 એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ વેરી મોસ્ટ IMP ખૂબ અગત્યની છે. SN2 અને SN1 બને. બરોબર? થિયોરિટિકલ તો બહુ ઓછી કદાચ કહેવાય, બહુ ઝાઝી ન કહેવાય, પણ MCQ તરીકે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર JEE, નીટ, ગુજકેટ એ દરેકની અંદર વધારે પડતી પૂછાવાની શક્યતા આ ક્વેશ્ચનમાંથી છે. બરોબર? તો વધારે પડતો આમાંથી તમને પૂછાઈ શકે એવી સંભાવના ધરાવતું આ ટોપિક. બરોબર? હવે એની અંદર જનરલી આપણે શું જોતા હતા કે ભાઈ SN2 હોય તો એક જ તબક્કામાં પૂર્ણ થાય અને એ બંને પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર એનો વેગ છે એ આધાર રાખે, પ્રક્રિયક અને પ્રક્રિયાર્થી. બરોબર? જેમ હેલોજન સાથે જોડાયેલો અથવા તો કાર્બન સાથે જોડાયેલા સમૂહ નાના અને હેલોજન મોટો, એમ SN2 ની સરળતા વધુ. એના કરતાં તદ્દન ઉલટું, SN1 બે તબક્કામાં પૂર્ણ થાય, પ્રક્રિયાનો વેગ એ જે હેલો આલ્કેન છે તમારો એના ઉપર માત્ર આધાર રાખશે, જે તમારો પ્રક્રિયાર્થી છે એના ઉપર માત્ર આધાર રાખશે. એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક ઉપર આધાર રાખવાનો નથી. બરોબર? સેકન્ડરી બાબત, કાર્બન સાથે જોડાયેલો સમૂહ જેમ મોટો અને હેલોજન જેમ મોટો, એના ઉપર વધારે સરળતા SN1 ની. અથવા તો જો સારી રીતે આપણે કેવું હોય તો એવું કહેવાય કે ભાઈ જેમ કાર્બોકેટાઇનની સરળતા વધુ એમ એમાં બરોબર સરળતા SN1 ની વધુ. તો એમાં આપણે બે જોયા હતા, એલાઇલિક, બેન્ઝાઇલિક. હજી એક ઇથાઇલોક્સી આવી શકે. હજી એક કોણ આવી શકે? વધારે પડતી સરળતાની અંદર ઇથાઇલોક્સી સમૂહ હોય તો એ વધારે પડતો આવી શકે એની અંદર. બેન્ઝાઇલ હેલાઇડ કરતાં પણ ઇથરવાળો સમૂહ સાથે જોડાયેલો હોય તો એની ક્રિયાશીલતા બેન્ઝાઇલ કરતાં પણ વધુ. એ બહુ અપ લેવલની વાત કરું છું. કદાચ બાય ચાન્સ એવો MCQ આવ્યો હોય તો ધ્યાન આપવાનું શું કે ભાઈ સૌથી વધારે ક્રમમાં મેં તમને શું લખાયું હતું? બેન્ઝાઇલ હેલાઇડ. પણ એના કરતાં પણ વધારે કોણ આવે તો કે ભાઈ ઇથરવાળો સમૂહ જોડાયેલો હોય આવી રીતે, માનો કે ROCH2 અને X. તો અહીંથી શું થાય તમને ખબર છે? ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, આ ઇથર વાળો સમૂહ થયો તમારો. શું થયો? ઇથર વાળો. તો અહીંયા શું થાય તો કે આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. બરોબર? એટલે સંસ્પંદન તો થવાનું જ છે. બરાબર? એટલે આ બે એંગલથી વધારે પડતો સારો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકની અંદર એ પોતે કામ કરે. જ્યારે તમે અહીંથી હેલોજન દૂર થાય એટલે આ કાર્બોકેટાયન બને, એટલે સંસ્પંદન પણ થાય એની અંદર અને સ્થાયીતા પણ વધુ થાય. બેન્ઝાઇલ કરતાં પણ વધુ આની અંદર તમને જોવા મળે. બરોબર? કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મનું એ પોતે દાન કરે છે. એટલે સૌથી વધારે ઇથરવાળો આવશે, પછી બેન્ઝાઇલ હેલાઇડ, એલાઇલિક હેલાઇડ, તૃતીયક, દ્વિતીયક અને પ્રાથમિક. SN1 ની અંદર આ વસ્તુ તમને જનરલી જોવા મળશે. આ વધારે પડતી આગળની વાત કરીએ આપણે. જનરલી એજ પર સિલેબસ બેન્ઝાઇલ સુધી ઇનફ હોય, બહુ વધારે ન હોય, પણ કદાચ હોય તો આ બાબત તમારે જનરલી ધ્યાનમાં લેવાની. બરોબર? ચાલો, તો બે બાબતોની ચર્ચા આપણે કરી હતી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાની અંદર. ત્રીજી બાબતની ચર્ચા આજના લેક્ચરની અંદર આપણે કરવી છે. બરોબર? એ આપણને આપ્યો છે અવકાશ રસાયણ દ્રષ્ટિકોણ. ત્રીજી બાબત આપી છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો
અવકાશ રસાયણ દ્રષ્ટિકોણ. હવે અવકાશ રસાયણ દ્રષ્ટિકોણ નો મતલબ આપણે અવકાશની અંદર જોવાનું છે કે કેવી રીતે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થતી હોય. અહીંયા આપણે જનરલી બેની અંદર જોયું કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા એટેક કરે અને પછી વિસ્થાપન થાય, બરોબર. એટલે આપણે એને જનરલી કહીએ છીએ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે આપણે જનરલી ઓળખીએ છીએ, બરોબર. ચાલો હવે અહીંયા આપણે વાત કરવાની છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાના અવકાશ રસાયણ દ્રષ્ટિકોણની. અવકાશ રસાયણની અંદર કેવી રીતે હોય, આ શું હોય આની અંદર? મેં જેમ કદાચ તમને કાલે વાત કરી હતી SN1 પ્રક્રિયા ભણતા હતા ત્યારે કે જ્યારે કાર્બોકેટાઇન ઉપર બીજા તબક્કાની અંદર કાર્બોકેટાઇન ઉપર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક હુમલો કરતો હતો તો બંને બાજુથી હુમલો કરતો હતો અને પછી આપણે પ્રતિબિંબ સ્વરૂપે મિશ્રણ મળ્યું હતું જેને આપણે રાસાયણિક મિશ્રણ નામ આપ્યું. એ બધું આની અંદર આપણે ચર્ચાની અંદર આવશે કે શું હોય, કેવી રીતે હોય. અવકાશ રસાયણ દ્રષ્ટિકોણની અંદર સ્ટીરિયોકેમિસ્ટ્રીની અંદર આપણે વાત કરીએ તો અવકાશ એટલે આકાશની વાત નથી થતી, ત્રિપરમાણીય રસાયણ દ્રષ્ટિકોણની વાત કરે છે. એની વાત કરે છે ત્રિપરમાણીયની અંદર, બરોબર. તો એ વસ્તુ સમજતા પહેલા એની અંદર આવતા જે નાના નાના શબ્દો છે એને આપણે પહેલા સમજવા પડે. અવકાશ રસાયણ દ્રષ્ટિકોણને સમજતા પહેલા એની અંદર જે નાના નાના શબ્દો આવે છે એ શબ્દોને પહેલા આપણે સમજવા પડે એટલે આપણે અવકાશ રસાયણ દ્રષ્ટિકોણની માહિતી છે એ મળે અથવા તો એનો આપણે ખ્યાલ પડે, થોડોક આઈડિયા આવે. પણ એની પહેલા આપણે આ બાબતોની ચર્ચા છે એ કરશું, પછી આપણે આગળ ઉપર વધશું. આની અંદર પણ તમને 4 પોઈન્ટ મારા ખ્યાલથી લગભગ આપેલા છે, બરોબર. અને 4 પોઈન્ટ એકદમ સિમ્પલ, બરોબર. ધ્યાન આપવાનું છે, અગત્યની બાબતો છે. ચાલો હવે આ દરેકની અંદર સમજતા પહેલા હું તમને જે ટેક્સ્ટબુકમાં શબ્દ નથી સમજાવ્યો એને શબ્દ સમજાવું. પહેલા ટેક્સ્ટબુકની અંદર જે નથી આપેલું એની વાત કરું. સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. કયો? સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. મારે આની વાત કરવી છે કે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય? ધ્રુવીભવન થાય કે પ્રકાશનું ધ્રુવીકરણ થાય કે ધ્રુવીયતા ઉત્પન્ન થાય પ્રકાશમાં. મતલબ એ કેમિસ્ટ્રીમાં આવે એની વાત નથી કરતો, પ્લસ ને માઇનસ ધ્રુવીયતા એટલે ડેલ્ટા પ્લસ ડેલ્ટા માઇનસ વિદ્યુત તફાવત. પ્રકાશમાં વિદ્યુત તફાવત ન હોય, ધ્રુવીકરણ થાય, ધ્રુવીભવન થાય. સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. હવે જનરલી શું હોય? સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય? તો કે સૂર્યમાંથી આવતો સામાન્ય પ્રકાશ જે છે, સૂર્યમાંથી આવતો જે સામાન્ય પ્રકાશ છે, મતલબ એ બધી દિશામાં આવી રીતે હશે. આને હું કહું છું સામાન્ય પ્રકાશ. આ જે સામાન્ય પ્રકાશ છે એને નિકોલ પ્રિઝમમાંથી આપણે પસાર કરવાનો છે. શેમાંથી પસાર કરવાનો છે આપણે આને? નિકોલ પ્રિઝમમાંથી આને પસાર કરવાનો છે. આને હું કહી દઉં નિકોલ પ્રિઝમ. નિકોલ વૈજ્ઞાનિકનું નામ છે. આ નિકોલ પ્રિઝમમાંથી જો આ પ્રકાશને પસાર કરવામાં આવે તો આ પ્રકાશ કોઈ એક જ સમતલની અંદર કંપન કરશે. આ એક સમતલ થયું. આને કહું છું સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. સમજો ફરી પાછું કે સામાન્ય પ્રકાશ બધાય સમતલની અંદર કંપન કરતો હોય. સૂર્યમાંથી આવતો જે પ્રકાશ છે એ 3 સમતલમાં કે આખા સમતલમાં કંપન કરતો હોય. બધી અક્ષ ઉપર એ કંપન કરતો આવતો હોય, બરોબર. જ્યારે એ પ્રકાશને નિકોલ પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે, જેમાંથી પસાર કરવામાં આવે, નિકોલ પ્રિઝમમાંથી એને પસાર કરવામાં આવે ત્યારે આ પ્રકાશ કોઈ એક સમતલની અંદર કંપન કરે. મતલબ આવી રીતે પણ કરે, આવી રીતે ત્રાસો પણ હોય. આમ આને પણ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ જ કહેવાય. આમ પણ હોઈ શકે, આમ પણ હોય પ્રકાશ.
એક જ સમતલની અંદર, કહેવાનો મતલબ રાખો એ છે કોઈ એક જ સમતલની અંદર કંપન કરે. સાદો પ્રકાશ પહેલા હતો, એ સાદો પ્રકાશ બધાય સમતલની અંદર કંપન કરતો હતો કે બધી બાજુ કંપન કરતો હતો. જ્યારે એને નિકોલ પ્રિઝમમાંથી તમે પસાર કરો છો એટલે એ પ્રકાશ છે એનું ધ્રુવીભવન થયું. મતલબ આ બધા જે નોખા કિરણો હતા એ બધા એક જ સમતલની અંદર કંપન કરવા લાગ્યા અને એક જ સમતલમાં કંપન, એક જ સમતલમાં આવ્યા એટલે એ જે નોખા સમતલમાં હતા પ્રકાશ, એ બધા માનો કે આ બધા પ્રકાશ છે, આ જે બધા કણ હું કહું છું તમને કે જે બધા ક્યાં આવ્યા, એક જ સમતલની અંદર આ બધા આવ્યા. આ ત્રણે ક્યાં આવ્યા? સીધી લાઈનમાં બધા આવ્યા. એટલે આ પ્રકાશના જે કિરણો હતા કે જે કણ કયો તમે, બરોબર, એ એક જ કંપનની અંદર આવ્યા, એક જ સમતલની અંદર કંપન કરવા મળ્યા. એટલે એક જ સમતલમાં આવ્યા ને એટલે એનું ધ્રુવીભવન થયું કહેવાય. શું થયું કહેવાય? એનું ધ્રુવીભવન થયું કહેવાય. બરોબર, એટલે એને કીધું સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. શું કીધું? સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. કે આ જે પ્રકાશ પહેલા હતો એ પ્રકાશનું આ બધા નોખા કિરણો હતા એનું ધ્રુવીભવન થયું એટલે એ બધો પ્રકાશથી કોઈ એક શક્ય સમતલની અંદર કંપન કરે છે. બરોબર, એ આવી રીતે પણ હોય, આવી રીતે પણ હોય ને આવી રીતે હોય, કોઈ પણ રીતે હોય, કોઈ એક સમતલની અંદર હોય. એટલે એક સમતલની અંદર જ્યારે પ્રકાશ કંપન કરતો હોય એવા પ્રકાશને કેવો પ્રકાશ કહેવાય? સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ તરીકે ઓળખવામાં આવે. બરોબર, તો અહીંયા આપણે કદાચ લખવું હોય તો લખી શકીએ શું કે સાદા પ્રકાશને, સાદા મતલબ સૂર્યમાન પ્રકાશને નિકોલ પ્રિઝમમાંથી પસાર કરતા તે કોઈ એક શક્ય સમતલમાં કંપન કરશે. આવા પ્રકાશને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ તરીકે ઓળખવામાં આવે છે. તમને ટેક્સ્ટ બુકની અંદર આ શબ્દ આપવામાં આવ્યો છે પણ આ શબ્દની સમજણ આપવામાં નથી આવી કે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય. સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય આ શબ્દની સમજણ છે એ તમારી ટેક્સ્ટ બુકની અંદર આપવામાં આવેલી નથી. ઓકે, ચાલો હવે આપણે આગળ ઉપરના શબ્દો છે એને સમજવાની અંદર જવાનું છે કે જે તમારી ટેક્સ્ટ બુકની અંદર હવે છાપવામાં આવેલા છે. એમાંથી અવકાશ રસાયણ દ્રષ્ટિકોણ સમજવા માટે અમુક શબ્દો આપણે સમજવાના છે. એમાંથી પહેલો શબ્દ હું તમને કહેવા માંગુ છું જે આપણે સમજવાનો છે એ પ્રકાશ ક્રિયાશીલતા. કદાચ આ જ શબ્દ આપ્યો છે તમને. શું? પ્રકાશ ક્રિયાશીલતા. આ પહેલો શબ્દ. આપણે 4 શબ્દો કે 5 શબ્દો આપણે સમજવાના છે. પ્રકાશ ક્રિયાશીલતા, કિરાલિટી, બરોબર, અસમિતતા, ધારણ, રેશમીકરણ, વ્યુત્ક્રમણ, આવા શબ્દો આપણે સમજવાના છે કોને કહેવાય. બરોબર છે. જો કે આપણે માત્ર આ ચેપ્ટરની અંદર અથવા તો ટોપિકની અંદર માત્ર શબ્દોની સમજણ જ આપી છે. વધારે પડતી કોઈ માહિતી આ ચેપ્ટરની અંદર આપવામાં, ઊંડું અવકાશ રસાયણ આપને આપવામાં આવેલું નથી. સો થેન્ક યુ સો મચ કે વધારે પડતું આપવામાં નથી. બાકી હજી આમાં ઘણું બધું અંદર આવે. જૂના સિલેબસની અંદર આવતું હજી આની અંદરથી નિરપેક્ષ અને સાપેક્ષ નામકરણ જે આ વખતે નથી. બરાબર, જે મેં ડીએલ અને આરએસ નામકરણ કહેતા એ જૂના સિલેબસમાં આવતું પણ હવે એને નવા સિલેબસમાંથી દૂર કરી દેવામાં આવ્યું છે. બરાબર, ડીએલ અને આરએસ નામકરણને. બરાબર, ચાલો ઓકે. પ્રકાશ ક્રિયાશીલતા માટે વાત કરીએ આપણે તો પ્રકાશ ક્રિયાશીલતા એ શું છે એના માટે આપણે પહેલા વાત કરવી છે કે આપણે જનરલી ટોપિક શેના માટે સમજવાનો છે તો કે ભાઈ હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ આપણે કરીએ છીએ. તો આપણને એવું કહેવામાં આવ્યું કે ઘણી વખત એવું બને છે કે માનો કે આપણે એક આ પાત્ર છે મારી પાસે, બરોબર, આ પાત્રની અંદર મેં એક દ્રાવણ ભરેલું છે. શું ભરેલું છે?
આ પાત્રની અંદર મેં એક દ્રાવણ ભરેલું છે. હવે જ્યારે આ દ્રાવણની અંદર મેં જનરલી સંયોજન લીધું છે કાર્બનિક સંયોજન, જેને કદાચ તમે એવું કહી શકો કે હેલો આલ્કેન વાળું સંયોજન કોઈ મેં લીધું છે. કયું સંયોજન લીધું છે? કોઈ એક હેલો આલ્કેનનું એક મેં સંયોજન બનાવેલું છે, જે કાર્બનિક દ્રાવકની અંદર સારી રીતે ઓગળે એની અંદર આપણે ઉગાડ્યું છે. બરોબર? તો જ્યારે આવા સંયોજનનું જે દ્રાવણ છે એની ઉપરથી જ્યારે હું સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ આપાત કરું છું, આના ઉપર શું આપાત કરું છું? સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને જ્યારે એની ઉપર હું આપાત કરું છું ત્યારે આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ છે એ ભ્રમણ દર્શાવે છે. શું દર્શાવે છે? ભ્રમણ દર્શાવે છે. બરોબર? તો આવો જે પ્રકાશ છે, બરોબર, એને અથવા તો આવા જે સંયોજનો છે એને પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો કહેવાય. શું કહેવાય એને? પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો. ફરી પાછું કહું કે પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો કોને કહેવાય? કે અમુક કાર્બનિક સંયોજનમાં કે એવા સંયોજનો કે જેમાં સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવામાં આવે તો એ પદાર્થ કે એ સંયોજન સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ દર્શાવે. આવા સંયોજનને શું કહેવાય? પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવાય. બરોબર? શું કહેવાય એને? પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કે પ્રકાશ ક્રિયાશીલ સંયોજન. કે કોઈ કાર્બનિક સંયોજન આપણી પાસે છે, તમે કોઈ પણ કાર્બનિક હેલો આલ્કેનનું કોઈ પણ સંયોજન લીધું છે અને એની ઉપર જ્યારે મેં તમને કીધું કયો પ્રકાશ આપણે આપાત કરવાનો છે? સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. આના ઉપર આપાત કરો તો એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ દર્શાવે. આ સંયોજનના કારણે કે આ સંયોજન ઉપર જ્યારે હું સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ આપાત કરીશ તો આ પ્રકાશ જે મેં આપાત કર્યો એનું આ દ્રાવણની અંદર પ્રકાશનું ભ્રમણ થશે. પ્રકાશનું શું થશે? ભ્રમણ થશે. બરોબર? અને જો એ પ્રકાશનું ભ્રમણ થાય, જો એ પ્રકાશનું ભ્રમણ થાય તો આ પદાર્થ, જે પદાર્થ તમે લીધો છે એ પદાર્થને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવાય. કેવો પદાર્થ કહેવાય? પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવાય. બરોબર? વ્યાખ્યા લખીએ આપણે, બરોબર, એટલે ખબર પડશે કે કેટલાક સંયોજનોના દ્રાવણમાંથી સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવામાં આવે ત્યારે તે સંયોજન સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ દર્શાવે છે. આવા સંયોજનોને પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો કહે છે. બીજી વાત, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના ભ્રમણ કોણનું માપન બહુ અગત્યની બાબત. પોલરીમીટર નામના સાધન વડે કરવામાં આવે છે. હવે સાહેબ તમે કંઈક કયો છો એ બરાબર આમ એક્ઝેક્ટ ગળે નથી ઉતરતું. શું કહેવા માંગો છો? શું થાય છે આમાં? હવે સમજો, માનો કે મારી પાસે એક આ દ્રાવણ ભરેલું પાત્ર છે. આ પાત્ર ઉપરથી જ્યારે હું સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ આપાત કરીશ ને, શું આપાત કરીશ?
સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ આપાત કરીશ એટલે અહીંથી આમ પસાર કરીશ એટલે અહીંથી આવશે પછી અહીંથી આમ બહાર નીકળતો હશે, બરોબર. જ્યારે આવું બને ત્યારે અંદર દ્રાવણની અંદરથી જ્યારે પ્રકાશ પસાર થાય ને ત્યારે આ જે પ્રકાશ છે ને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ એનું ભ્રમણ થાય. એ પ્રકાશનું શું થાય? ભ્રમણ. કાં તો એ પ્રકાશ જમણી બાજુ ભ્રમણ દર્શાવે અથવા તો એ પ્રકાશ ડાબી બાજુ ભ્રમણ દર્શાવે. કાં તો એ પ્રકાશ ક્યાં દર્શાવે? જમણી બાજુ ભ્રમણ દર્શાવે અથવા તો એ પ્રકાશ ક્યાં દર્શાવે? ડાબી બાજુ ભ્રમણ દર્શાવે. હવે કેવી રીતે ભ્રમણ શા માટે દર્શાવે છે? આનું કારણ શું? તો એનું કારણ એ છે પ્રકાશ ક્રિયાશીલનો મતલબ શું? પહેલી વાત એ પ્રકાશ ક્રિયાશીલનો મતલબ શું? એવું સંયોજન કે જેના ઉપર પ્રકાશ ક્રિયા કરે છે, જેના ઉપર પ્રકાશ ક્રિયા કરે છે કે એની ઉપર પ્રકાશ આપાત કરતા એ દ્રાવણમાં રહેલો જે પદાર્થ છે એમાં કંઈક ચેન્જ આવે છે, ફેરફાર થાય છે, એ પદાર્થમાં કંઈક જુદું થાય છે. એટલે એવું કહેવાય કે પ્રકાશ ક્રિયાશીલ, કે પ્રકાશ વડે કંઈક ક્રિયા થઈ, કે જેના ઉપર પ્રકાશ આપાત કરો તો એના ઉપર કંઈક ક્રિયા થઈ એટલે એને કહેવાય પ્રકાશ ક્રિયાશીલ. આપણે કહીએ ને કે એક્ટિવ, ક્રિયાશીલ છે. તો એ પ્રકાશના કારણે એની ક્રિયાશીલતા થઈ, બરોબર. મતલબ એમાં કંઈક ચેન્જ આવ્યો. શું આવ્યું? એની અંદર કંઈક ચેન્જ આવ્યો, બરોબર. હવે પોલરીમીટર નામનું સાધન છે ને એની અંદર શું હોય જનરલી કે એક આવડીકડી એવી નાની એવી ટ્યુબ હોય જે ખાસ કરીને આ ટ્યુબ છે, આવી ટ્યુબની અંદર તમારું દ્રાવણ ભરવામાં આવે. જે કોઈ તમારું સંયોજન છે એ સંયોજનનું દ્રાવણ આની અંદર ભરવામાં આવે, બરોબર. હવે આ ટ્યુબને પછી એ મશીનની અંદર ફિટ કરી દેવામાં આવે અને ઉપરથી પ્રકાશ પડે આ દ્રાવણ ઉપર. ઉપરથી શું પડે? પ્રકાશ આના ઉપર પડે. હવે જ્યારે આના ઉપરથી પ્રકાશ પડે, હવે આ પ્રકાશ જે આપાત થયો એ કયો પ્રકાશ આપાત થયો? સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ આપાત થયો. એ પ્રમાણે આખી ગોઠવણી સેટઅપ કરેલી હોય પોલરીમીટરની અંદર, બરોબર. જેવો આના ઉપર સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ આપાત થયો એટલે ડિજિટલ મીટરની અંદર એ દર્શાવે કે કેટલું ભ્રમણ દર્શાવે છે, કઈ બાજુ દર્શાવે, જમણી બાજુ, ડાબી બાજુ. એ ભ્રમણનું આખું મૂલ્ય તમને દર્શાવવામાં આવે કે આ ડાબી બાજુ આટલું ભ્રમણ દર્શાવે છે, જમણી બાજુ આટલું ભ્રમણ દર્શાવે છે. સમજમાં આવે? આનો મતલબ શું થયો કે આના ઉપર પ્રકાશ આપાત થયો એટલે એ કંઈક દ્રાવણની અંદર રહેલું જે સંયોજન છે એના કારણે થયો. બાકી પ્રકાશ છે એ ક્રિયાશીલ ન થાય. પ્રકાશ છે એ ક્રિયાશીલ ન થાય. તમારે સાંભળ્યું વક્રીભૂત થાય ને ઓલું પરાવર્તન થાય એવું થાય, પણ ક્રિયાશીલ ન થાય. એના કારણે પ્રકાશ એની ઉપર આપાત થાય, એના કારણે કંઈ નવું ન થાય એની અંદર, બરોબર. આ પહેલી વખત આવું એને જોવા મળ્યું એટલે એને શું કીધું? આવા પદાર્થોને કેવા કીધા એને? કે જેના ઉપર પ્રકાશ આપાત કરવામાં આવે અને જો એ ભ્રમણ દર્શાવતો હોય સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ તો એને પ્રકાશ ક્રિયાશીલ સંયોજન કહેવાય. જે સંયોજન તમે આની અંદર ભર્યું હોય, બરોબર. ઓકે. આ જે પ્રકાશ છે ધ્રુવીભવન થાય છે કેટલું જમણી બાજુ વળ્યું, કેટલાના ખૂણે, કે કેટલું ડાબી બાજુ વળ્યું, એ ભ્રમણ કોણનું માપન એ કોના વડે થાય છે? તો કે એની અંદર ભ્રમણ કોણનું માપન એ પોલરીમીટર નામના સાધન વડે કરવામાં આવે છે. હવે શબ્દ સમજો. ગ્રીક ભાષાના બે શબ્દો. એવો સાહેબ જમણી બાજુ વળે તો એને કેવો પ્રકાશ કહેવાય ને ડાબી બાજુ વળે તો એને કેવો કહેવાય? જો પ્રકાશ અથવા તો જો જમણી બાજુ મતલબ ઘડિયાળના કાંટાની દિશામાં જો જમણી બાજુ ભ્રમણ દર્શાવે તો એને ગુજરાતીમાં કહેવાય દક્ષિણ ભ્રમણીય, બરોબર. ઇંગ્લિશમાં એને કહેવાય ડેક્સ્ટ્રો રોટેટરી અથવા તો એની સંજ્ઞા સ્મોલ ડી અથવા તો એના નામની આગળ પોઝિટિવ સાઇન એ વાપરવામાં આવે, બરોબર. જમણી બાજુ ડેક્સ્ટ્રો, બરોબર, દક્ષિણ ભ્રમણીય. ઘડિયાળના કાંટાની દિશામાં જો પ્રકાશનું ભ્રમણ દર્શાવે જમણી બાજુ તો એને શું કહેવાય? ડેક્સ્ટ્રો. સેકન્ડરી, જો ડાબી બાજુ મતલબ
ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ભ્રમણ દર્શાવે તો એને ગુજરાતીમાં કહેવાય વામ ભ્રમણીય, ઇંગ્લિશમાં કહેવાય લીવો રોટેટરી. કદાચ સ્પેલિંગ મારો ખોટો નથી, કદાચ સ્મોલ એલ અથવા તો માઇનસ નિશાની લાગે. કઈ લાગે? સ્મોલ એલ અથવા તો માઇનસ નિશાની લાગે. જેમાં પ્લસ લાગે એમાં શું લાગે? માઇનસ. બરોબર? તો સિમ્પલ યાદ રાખવાનું, ડાબી બાજુ એટલે લેફ્ટ સાઈડ કરે તો એલ, જમણી બાજુ ડી. ઇન શોર્ટ સિમ્બોલાઇઝ યાદ રાખવું હોય તો લેફ્ટ સાઈડ, લેફ્ટ એટલે ડાબુ તો એલ, જમણી બાજુ હોય તો ડી. જો આ હું ને તમે બે નક્કી ન કરી શકીએ, સ્મોલ ડી અને સ્મોલ એલ એ પોલરીમીટરના સાધન વડે નક્કી થાય. આપણે સંયોજન જોઈ અને જાતે નક્કી કરી શકતા નથી. એ આપણાથી નક્કી થાય નહીં. બરોબર? એ નક્કી કરવું હોય તો માત્ર ને માત્ર ક્યાં જવું પડે? આપણે ક્યાં કામ કરવું પડે? તો કે તો માત્ર ને માત્ર આપણે કામ કરવું પડે પોલરીમીટરની અંદર. એ મારા અને તમારાથી થવાનું નથી. સમજણમાં આવે છે આખી બાબત? બરોબર? તો આ વસ્તુ એ દક્ષિણ ભ્રમણીય અથવા તો વામ ભ્રમણીય માટે આપણે ચર્ચા આની કરી. બરોબર? ફરી પાછું એક વખત કહું છું, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ આપણે કોને કહીએ? કે જ્યારે સૂર્યમાંથી આવતો જે પ્રકાશ છે એને જ્યારે નિકોલ પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે ત્યારે એ પ્રકાશ છે એનું શક્ય જે કંપન કોઈ એક સમતલની અંદર થાય તો એવા પ્રકાશને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કહેવામાં આવે છે. બરોબર? શબ્દ સમજવાનો હતો આપણે પ્રકાશ ક્રિયાશીલતા અથવા તો પ્રકાશ ક્રિયાશીલ. આ શબ્દ આપણે જાણવો હતો. તો પ્રકાશ ક્રિયાશીલ કોને કહેવાય? પ્રકાશે ક્રિયા કરી એવું ક્યારે કહેવાય? તો કે જ્યારે કેટલાક સંયોજન કે કોઈ સંયોજનના દ્રાવણમાંથી સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને પસાર કરવામાં આવે ત્યારે આ પ્રકાશ, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ એ ભ્રમણ મૂલ્ય દર્શાવતો, ભ્રમણ દર્શાવે આવા સંયોજનને પ્રકાશ ક્રિયાશીલ સંયોજન કહેવાય. અને આ ભ્રમણનું માપન શેના વડે થાય? તો કે આ ભ્રમણનું માપન પોલરીમીટર નામના સાધન વડે કરવામાં આવે છે. જો ભ્રમણ જમણી બાજુ થાય તો એને દક્ષિણ ભ્રમણીય, ડેક્સ્ટ્રો રોટેટરી અથવા કેપિટલ ડી અથવા એના નામની આગળ પ્લસ મૂકવામાં આવે. દાખલા તરીકે આવું હોય તો આમ લખ્યું હોય કે +2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ. સપોઝ ફોર એક્ઝામ્પલ મેં એમને આપ્યું છે, આ પ્લસ લખ્યું છે આગળ નામની આગળ, એનો મતલબ એવો થાય કે આ સંયોજન એ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે અને એ જમણી બાજુ ભ્રમણ દર્શાવે છે. અથવા તો જો મેં અહીંયા માઇનસ લખ્યું હોય તો સમજવાનું તમારે કે આ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે અને એ ડાબી બાજુ ભ્રમણ દર્શાવે છે. બરોબર? તો આ વસ્તુ આના ઉપરથી આપણે નક્કી કરી શકીએ. બરોબર? હવે સેકન્ડરી થિંગ સાથે સાથે કે આવા સંયોજનો, જો એક સંયોજન જેટલું જમણી બાજુ દર્શાવતું હોય તો બીજું સંયોજન એવું જ કંઈક હોય એનું, એ કઈ બાજુ ભ્રમણ દર્શાવે? તો કે એ જમણી બાજુ ભ્રમણ છે એ દર્શાવે. બરોબર? તો સંયોજન હોય કોઈ પણ, એ સંયોજનના પ્લસ અને માઇનસના અથવા તો સંયોજનના પ્લસ અને માઇનસ જે હોય આવા કે ડેક્સ્ટ્રો અને લીવો હોય, બરોબર, એને શું કહેવાય? એને એકબીજાના સમઘટકો અથવા તો પ્રકાશીય સમઘટકો તમે કહી શકો. બરોબર? કે તમારી પાસે કોઈ પણ એવું સંયોજન છે, કોઈ લીધેલું સંયોજન કે જે એક પ્લસ દર્શાવતું હોય અને એ માઇનસ દર્શાવતું હોય બીજું, બરોબર, તો એનો જે બે પદાર્થો છે એ એકબીજાના કેવા કહેવાય? સમઘટકો કહેવાય. શું કહેવાય? એને એકબીજાના સમઘટકો કહેવા તરીકે ઓળખવામાં આવે અથવા તો એને પ્રકાશીય સમઘટકો કહેવાય. બરોબર? ના સમઘટકોને
પ્રકાશીય સમઘટકો કહે છે. અને આ જે ઘટના થાય એ ઘટનાને કહેવાય પ્રકાશ ક્રિયાશીલતા. ઘટનાને શું કહેવાય? પ્રકાશ ક્રિયાશીલતા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, સેકન્ડરી ઉપર આગળ વાત કરવી છે. પહેલા શબ્દની વાત થઈ, પ્રથમ શબ્દની વાત થઈ, બીજા શબ્દ ઉપર આપણે જવું છે. બીજા શબ્દમાં કદાચ મારા ખ્યાલથી ઘણા બધા શબ્દ સાથે સાથે આપ્યા છે. આણ્વીય અસમમિતતા, પછી કદાચ શબ્દ આપ્યો હશે કિરાલિટી, કદાચ અવકાશ કેન્દ્ર પણ હજી કહી શકાય. શું આપ્યું છે? આણ્વીય અસમમિતતા, કિરાલિટી, પ્રતિબિંબી સમઘટકો. પ્રતિબિંબી સમઘટકો. ચાલો, આ બધી વસ્તુ સમજવાની છે. બહુ સિમ્પલ ને બહુ સરળ છે. જો વ્યવસ્થિત ધ્યાન દઈ અને કામ કરો તો, કારણ કે તમારી પાસે સમય બહુ જાજો છે. આખા દિવસમાંથી 3 લેક્ચર આવતા હોય તો વધીને 3 કલાક થાય, બરોબર? લગભગ તો 3 કલાક ન થાય, પણ આપણે વધારીને કહીએ કે મેક્સિમમ તમારે 3 કલાક થાય, બરોબર? બાકીની આપણી પાસે 12 કલાકમાંથી 9 કલાક થાય. 9 કલાકમાંથી 3 કલાક રોજિંદી ઘટનામાં કાઢો તો હજી 6 કલાકનો સમય બચે, બરોબર? એટલે મહેનત મેક્સિમમ તમે કરી શકો. રાતનો સમય આપણે હજી ગણ્યો નથી, બરોબર? ચાલો, બાકીના બધા કામ હોય તમે એવું કહો મનમાં, પણ એ બધા કામ આપણે સાઈડમાં મૂકી દેવાનું, કારણ કે આપણે 12મા ધોરણની અંદર અભ્યાસ કરીએ છીએ એવું કદાચ તમને લાગતું હોય, બરોબર? જે હકીકત છે. ઓકે, લાગતું હોય તો હકીકત છે, ન લાગતું હોય તો આગળ ઉપર પછી નુકસાન થોડું ઘણું આપણે થઈ શકે. આણ્વીય અસમમિતતા, કિરાલિટી, પ્રતિબિંબી સમઘટકો, આ શબ્દને આપણે સમજવા છે કે આણ્વીય અસમમિતતા કોને કહેવાય, કિરાલિટી કોને કહેવાય અને પ્રતિબિંબી સમઘટકો કોને કહેવાય. આ 3 શબ્દોને આપણે આજના લેક્ચરની અંદર સાથે સાથે સમજી લઈએ. બાકીના 2 શબ્દો છે એને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજવાનો પ્રયત્ન કરશું. ઓકે, મારા ખ્યાલથી 1848માં, કદાચ બહુ જાજી મને ખબર નથી, પણ એક્ઝેક્ટલી શ્યોર નહીં હોય, થોડી ઘણી ભૂલ હોય તો કોને ખબર. 1848માં લુઈસ પાસ્ચર, 1848 ની અંદર લુઈસ પાસ્ચરે આપણને એવું કીધું કે ભાઈ કેટલાક સંયોજનો છે એના સ્ફટિકો પ્રતિબિંબી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. આને અવલોકન કર્યું. કેટલાક સંયોજનોના સ્ફટિકો પ્રતિબિંબી સ્વરૂપે કે પ્રતિબિંબ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. અહીંથી અવકાશ રસાયણ વિજ્ઞાનનો પાયો નખાવે. અવકાશ રસાયણ વિજ્ઞાન મતલબ ત્રિપરમાણુય ગોઠવણી હોય ને એની ઉપર પ્રકાશ ક્રિયાશીલતા થાય ને નવું હજી એની અંદર થઈ શકે પ્રકાશના આધારે. લુઈસ પાસ્ચરને 1848 અંદર સૌપ્રથમ આવું અવલોકન જોયું કે આવું જાણવા મળ્યું પ્રેક્ટિકલ ઉપરથી કે કેટલાક સંયોજનના સ્ફટિકો, સમજો સ્ફટિકો એ ઘન પદાર્થની અંદર આવે. આપણે ભણી ગયા કે ઘન પદાર્થના 2 પ્રકાર પડે, સ્ફટિકમય ઘન ને અસ્ફટિકમય ઘન. એને કેટલાક સંયોજનના સ્ફટિકો છે એ પ્રતિબિંબ સ્વરૂપે અસ્તિત્વ જોવા મળ્યું કે આવું કંઈક થાય છે, બરોબર? અને સેકન્ડરી બાબત એને એમાંથી એવું જોવા મળ્યું કે જ્યારે એવા સંયોજનમાંથી એને જ્યારે પ્રકાશને આપાત કર્યો ત્યારે એને પદાર્થ છે એમાં જમણી બાજુ પણ ભ્રમણ જોવા મળ્યું અને સાથે સાથે એને ડાબી બાજુ પણ ભ્રમણ જોવા મળ્યું. શું જોવા મળ્યું? એને જમણી બાજુ પણ ભ્રમણ જોવા મળ્યું અને એને ભેગું ડાબી બાજુ પણ ભ્રમણ જોવા મળ્યું. પ્રતિબિંબો જોવા મળે તો જે પ્રતિબિંબો એને મળ્યા એ 2 પ્રતિબિંબોમાંથી એક પ્રતિબિંબ જો જમણી બાજુ ભ્રમણ દર્શાવતું હોય, મતલબ દક્ષિણ ભ્રમણીય હોય, તો બીજું હંમેશા એને ઉલટું જ ભ્રમણ જોવા મળ્યું, વામ ભ્રમણીય જોવા મળ્યું. સમજમાં આવે છે કે એને જે પ્રતિબિંબી સ્વરૂપે, એટલે પ્રતિબિંબ સીધી વાત તમારું એક જ હોય, 1560 ન હોય કે જ્યારે મારા ઉપર પ્રકાશ આપવા થયો તો મારા બીજું પ્રતિબિંબ સામે પડ્યું
તો એણે એવું કીધું કે જ્યારે પ્રતિબિંબ પડ્યું ત્યારે જો મૂળ પદાર્થ જમણી બાજુ ભ્રમણ, ઘડિયાળના કાંટા બાજુ પ્રકાશનું ભ્રમણ દર્શાવતો હોય સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનો, તો જે પ્રતિબિંબ એને મળે છે એ હંમેશા ડાબી બાજુ ભ્રમણ દર્શાવે છે, મતલબ એ વામ ભ્રમણીય છે એવું એને જોવા મળ્યું. અને અહીંથી અવકાશ રસાયણનો પાયો નાખવામાં આવ્યો. શેનો પાયો નાખવામાં આવ્યો? અહીંથી અવકાશ રસાયણનો પાયો છે એ નાખવામાં આવ્યો. આવું અવલોકન સૌપ્રથમ એને જોવા મળ્યું કે જ્યારે બે પ્રતિબિંબો મળ્યા છે, બરોબર, કે જે પ્રતિબિંબો છે એ પ્રતિબિંબમાંથી એક પ્રતિબિંબ જમણી બાજુ ભ્રમણ દર્શાવતું હોય પ્રકાશનું, તો બીજું એ ડાબી બાજુ ભ્રમણ દર્શાવે. કયા પ્રકાશનું? તો કે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું. કયા પ્રકાશનું? સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું. જો એક પદાર્થ કે એક પ્રતિબિંબ જમણી બાજુ ભ્રમણ દર્શાવતું હોય, દક્ષિણ ભ્રમણીય હોય, તો બીજું પ્રતિબિંબ છે એ હંમેશા ડાબી બાજુ પરિભ્રમણ દર્શાવે કે ભ્રમણ દર્શાવે, જે વામ ભ્રમણીય આપણે કહીએ છીએ. તો આનો મતલબ એમ થયો કે જો સંયોજનનો એક પદાર્થ પોઝિટિવ હોય, પ્લસ હોય, ડેક્સ્ટ્રો હોય, તો બીજો હંમેશા લીવો હોય જ. બરાબર? જો એ પ્રતિબિંબ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતું હોય તો. ત્યાર પછી થોડા સમય પછી બીજા બે વૈજ્ઞાનિકો આવ્યા. 1874માં ડચ વૈજ્ઞાનિક જે વોન્ટોફ અને સી લેબલ, જે વોન્ટોફ અને સી લેબલ, આ બે વૈજ્ઞાનિકો આવ્યા અને એને સ્વતંત્ર રીતે એવું તારણ કાઢ્યું કે કાર્બન સાથે ફરતા ચાર સંયોજનો કે ચાર ગોઠવાયેલા હોય અણુ કે કોઈ પદાર્થ, બરોબર, તો એ સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા હોય. અને જો એમાંથી પણ એ ચારે ચાર જુદા જુદા હોય, જો એ ચારે ચાર કેવા હોય? જુદા જુદા હોય, તો એનું પ્રતિબિંબ છે એ એકબીજા ઉપર અધ્યારોપિત ન થાય. એનું પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત ન થાય, અથવા તો એને કિરાલ છે એવું કહેવાય, અથવા તો એ અસંમિત છે એવું કહેવાય. સાહેબ આમાં કંઈ ખબર ન પડે આ વોન્ટોફની સી લેબલે શું કીધું. સૌપ્રથમ એને શું કીધું? કાર્બન સાથે હું સીધું જ લખું, જુદા જુદા ચાર સમૂહો સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા હોય છે. હવે કાર્બન સાથે ચાર સમૂહો જુદા જુદા સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા હોય, અને હવે જો એના ઉપર પ્રકાશ, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ જ્યારે એના ઉપર આપાત કરવામાં આવે, જ્યારે એના ઉપર સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં આવે, તો તમને એનું પ્રતિબિંબ મળે. એ પ્રતિબિંબ કેવું મળે? કે એ પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત થતું નથી. અધ્યારોપિત નથી થતું એટલે તો કે એના ઉપર એ બંધ બેસતું નથી. શું નથી થતું? એના ઉપર એ બંધ બેસતું નથી. કાર્બન સાથે ચાર સમૂહો કેવા આપણે ભરવાના છે કે કાર્બન સાથે એ ચારે ચાર સમૂહ આપણે એકબીજા હારે ગોઠવવાના છે, બરોબર? આવું સમજો આગળ વાત થોડી વાર. શું કહેવા માંગે છે? વોન્ટોફ અને લેબલે ખૂબ મોટું, ખૂબ સારું અને અગત્યનું કામ કર્યું. એણે એવું કીધું કે પ્રતિબિંબ તો બધાયના મળે, જેની ઉપર તમે પ્રકાશ આપાત કરો એટલે એનું પ્રતિબિંબ તમને મળે. હવે એ પછી પ્રતિબિંબની અંદર બે પ્રકારો જુદા જુદા પ્રકારના જોવા મળ્યા. એ પ્રતિબિંબો કેવા જોવા મળ્યા? બે જુદા જુદા પ્રકારના પ્રતિબિંબો જનરલી એને મળ્યા, બે પ્રકારના. એવું લખી નાખું, ખાલી ગોઠવાયેલા હોય છે. હવે સમજો આખી વાત. સમચતુષ્ફલક રીતે ગોઠવવાની વાત છે. આ કાર્બન સાથે માનો કે એક ફ્લોરિન છે,
ક્લોરીન છે, બ્રોમિન છે અને આ આયોડિન. કદાચ માનો હાઇડ્રોજન લઈ લો, ચારે ચાર સમૂહ છે એ કેવા ગોઠવાયેલા હોય? જુદા જુદા હોય ચારે ચાર. અને જો આના ઉપર આને પોલરીમીટરમાં લઈને, આ સંયોજન થયું તમારું એક કાર્બનિક, આને પોલરીમીટરમાં લઈને બરોબર પ્રકાશ આપાત કરો તો અહીંથી તમને એક પ્રતિબિંબ મળશે. કેવું પ્રતિબિંબ મળશે? તો કે કાર્બન, ફ્લોરિન, આ તમને ખબર પડશે, હાઇડ્રોજન, આ બ્રોમિન અને આ ક્લોરીન. આવું પ્રતિબિંબ તમને મળશે બરોબર. અહીંયા કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર સમૂહ જુદા જુદા છે. હવે કદાચ એવું પણ બને, માનો કે આ કાર્બન સાથે અહીંયા માનો હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા ક્લોરીન છે, અહીંયા બ્રોમિન છે. હવે આનું હું પ્રતિબિંબ લઉં તો મને આ પ્રમાણે મળે. કાર્બન સાથે આ હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, આ ક્લોરીન અને આ બ્રોમિન. સમચતુષ્ફલક રીતે મેં ગોઠવા છે. આનું પણ પ્રતિબિંબ મળે, આનું પણ પ્રતિબિંબ મળે. હવે આમાં શું ચેન્જ છે? તો ક્વેશ્ચન શું આવે આની અંદર? સોરી હો, આ પ્રતિબિંબ ખોટું છે. અહીંયા બ્રોમિન, અહીંયા ક્લોરીન અને અહીંયા હાઇડ્રોજન આવું આવશે બરોબર. તો આપણને એવું કહેવામાં આવે છે કે જો કાર્બન સાથે જોડાયેલા ચારેય સમૂહ જો જુદા જુદા હોય, એના ઉપર તમે પ્રકાશ આપાત કરો એટલે એ તમને પ્રતિબિંબ આપે. પણ એ પ્રતિબિંબ તમને કેવું મળે? તો કે એ પ્રતિબિંબ તમને એવું મળે કે એકબીજા ઉપર અધ્યારોપિત ન થાય. એ એકબીજા ઉપર અધ્યારોપિત ન થાય. અધ્યારોપિત થવું એટલે શું? તો કે બંધ બેસવું. અધ્યારોપિત થવું એટલે શું? બંધ બેસવું. કે જે પ્રતિબિંબો છે એ એકબીજા ઉપર અધ્યારોપિત ન થાય, મતલબ બંધ ન બેસે, તો એને અસંમિત અણુ કહેવાય. કેવા કહેવાય? અસંમિત અણુ. આ ભાગ આખો કાઢી નાખું છું, પેલો પાર્ટ. એ વિડીયો પોઝ કરીને લખી લો. થોડુંક સમજો, હજી આની અંદર આવશે. થોડુંક તમને હજી કદાચ ટફ લાગે, વન ટફ અને સી લેવલ વાળી જે વાત છે. કારણ કે સંયોજન છે એના ઉપર આપણે એક્ઝેક્ટ સીધી વાત ન કરીએ, પણ આપણે આગળ ભૌતિક એક્ઝામ્પલ લેશું એટલે થોડોક વધારે આઈડિયા આવશે. જે પ્રતિબિંબો એકબીજા પર અધ્યારોપિત ન થાય, અસમમિત અણુ કે જે કયો હજી એને કહેવાય અવકાશ કેન્દ્ર, અથવા તો એને કહેવાય કિરાલ અણુ, અથવા એને કહેવાય કિરાલિટી. આવું તમે એને કહી શકો. હજી એક કહેવાય પ્રકાશ ક્રિયાશીલ. આટલું એના ઉપર કહી શકો. સેકન્ડરી બાબત, જે પ્રતિબિંબો એકબીજા પર અધ્યારોપિત થાય એને સમમિત અણુ, અકિરાલ, અથવા તો એને કહેવાય પ્રકાશ અક્રિયાશીલ, અથવા તો શું કહેવાય? પ્રકાશ અક્રિયાશીલ. આને હું કહું, આ પ્રકાશ ક્રિયાશીલ હોય, આ પ્રકાશ અક્રિયાશીલ છે. હમણાં હું તમને કહીશ બરોબર. હવે ઇન્ટુ બ્રેકેટ અહીં લખું છું કે જો કાર્બન સાથે
તો જ્યારે અહીંયા સીધું લખું કાર્બન સાથે જોડાય ચારેય સમૂહ જુદા જુદા હોય. અહીંયા કાર્બન સાથે જોડાયેલ ચારેય સમૂહ જુદા ન હોય. હવે અધ્યારોપિત ન થાય કે અધ્યારોપિત થાય એ શું છે? હું પહેલા તમને એ વાત કરું. દાખલા તરીકે હું પહેલા તમને એ કહું કે અંગ્રેજી મૂળાક્ષરો લ્યો એવા, દાખલા તરીકે આ બી છે, અહીંયા વચ્ચે અરીસો રાખો છો. આ જે રાખો એ શું છે? આ વચ્ચે જે રાખ્યો છે આ અરીસો છે, મિરર. આ જે વચ્ચે રાખ્યો એ શું છે? અરીસો. સાહેબ અમને ક્યાં ખબર છે તમે લીટો શેનો પાડ્યો? આ અરીસો રાખ્યો. તો મને આની શું મળશે? તો કે આવી રીતે મળશે. જો તમે પી લખો તો તમને આમ મળશે. જો તમે આર લખો તો તમને આમ મળશે. બરોબર? તો એનો મતલબ એ કે આ મૂળાક્ષર આના ઉપર તમે બેસાડો તો બેસશે. હવે સાહેબ કેમ બેસાડવાનું? માનો કે મારો ડાબો અને જમણો હાથ છે, સમજો વચ્ચે મારું મોઢું છે એ મિરર છે, તો આને આના ઉપર આમ બેસાડી શકાય. કેમ બેસાડવાનો હોય? પેલા જોજો, આ પદાર્થ અને આ બે સમાન છે? તો કે સાહેબ હા સમાન જ છે. નહીં, આ મારો હાથ છે એને આ હાથ ઉપર અધ્યારોપિત કરો, બંધ બેસો. કેમ? તો કે આને સીધો ઉઠાડી આમ મૂકવાનો છે. આને લઈને સીધો કેમ મૂકવાનો છે? આમ. જો દો સમાન થયા બે? તો કે નહીં સાહેબ, બે અંગૂઠા જુદા થયા, બે ટચલી આંગળી જુદી થઈ. સમજમાં આવે કેમ મૂકવાના છે? આ અણુને લઈને સીધો આખો ઉફાડીને ક્યાં મૂકવાનો? આમ. આને આમ નથી કરવાનો. તો એવું જ લાગે. મૂકવાનો કેમ છે? આ હાથ છે, જમણો હાથ મારો, બરોબર, એને હું ડાબા હાથ ઉપર બંધ બેસાડું તો કેમ બેસે? તો કે આમ. સમાન છે બે? તો કે જો નહીં, બે સમાન નથી. આવું જ ડાબા અને જમણા પગમાં કરી શકાય, પણ હું નહીં કરું. એ તમે કરી લેજો તમારા હાથ. સમજમાં આવે છે? તમે ઘણી વખત કદાચ અનુકરણ કર્યું હોય તો ખબર નહીં. તમે જ્યારે સેલ્ફી પાડો છો ત્યારે ઉલટું આવે છે, બરોબર? સાહેબ અમને તો ઉલટું કોઈ દેખાણું નહીં. નાકમાં કંઈક પહેરી લેજો પછી સેલ્ફી લો, તમને ઊંધી દેખાશે. એ ખ્યાલ પડશે કે ઉલટી બાજુ આવી. એક્ઝેક્ટ સામે થયું, કારણ કે તમારી મિરર ઇમેજ જ આવે છે સામે, અને એ પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત ન થાય એ શક્ય નથી. અને જે પ્રતિબિંબો એકબીજા ઉપર અધ્યારોપિત ન થાય એને અસંમિત અણુ કહેવાય, કે એને આણ્વીય અસંમિતતા કહેવાય, કે એ અવકાશ કેન્દ્ર કહેવાય, કિરાલ અણુ કહેવાય, આ ઘટનાને કિરાલિટી કહેવાય, અથવા તો આ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે. મતલબ કે એના ઉપર પ્રકાશ આપાત થયો તો પ્રતિબિંબ મળ્યા બે, એ બે પ્રતિબિંબો સમાન નથી. કાંઈક નવું થયું, પ્રકાશ ઉપર કાંઈક ક્રિયા થઈ, પ્રકાશ ઉપર કાંઈક ક્રિયા થઈ. આ કિરાલિટી એ ગ્રીક ભાષાનો શબ્દ છે. કિરાલિટી એ ગ્રીક ભાષાનો શબ્દ છે. કિરાલ અણુ છે, અથવા તો તમે હજુ આને કેવું હોય તો હજી કહી શકાય. શું કહી શકાય? તો કે આને હજી કહી શકાય અસમ અણુ, અથવા તો કહી શકાય અસમ કાર્બન. કાર્બન સાથે છે ને, એવા કાર્બનને શું કહેવાય? હજી અસમ કાર્બન. આને શું કહેવાય? સમ અણુ કહેવાય કે સમ કાર્બન કહેવાય, અસમ ન કહેવાય. સમજમાં આવે મારી બાબત? આખી આ છે એ જ, એના કરતા તદ્દન ઉલટું આ છે. મગજમાં બેઠી આખી બાબત, બરોબર? કે તમારા જમણો હાથ ને ડાબો હાથ તમે મૂકજો તો પ્રતિબિંબો એકબીજા ઉપર અધ્યારોપિત નથી થતા. અહીંયા તમે કદાચ અંગ્રેજી મૂળાક્ષરો મૂકો, દાખલા તરીકે તમે એ મૂકો તો સામે તમને એવો જ જોવા મળશે, ઓ, ડબલ્યુ. આમાં તો ઘણા બધા લેટરો છે, એક્સ, બરોબર? કે આ તમને એક્ઝેક્ટ આને આની ઉપર મૂકો એટલે પ્રતિબિંબ અધ્યારોપિત થઈ ગયું. સાહેબ આમાં કેમ ખબર પડે? તો કે આમાં આપણે જોઈને તો ખબર ના પડે, પણ અહીંયા મેં એટલા માટે લખી દીધું કે જો કાર્બન સાથે જોડાયેલા ચારેય સમૂહ જુદા જુદા હોય ને, અને એનું પ્રતિબિંબ એ એકબીજા ઉપર અધ્યારોપિત ન થાય, આના ઉપર મૂકો એટલે અધ્યારોપિત ન થાય. પણ જો કાર્બન સાથે જોડાયેલ સમૂહ, ચારેય સમૂહ એ જુદા ન હોય, કોઈ પણ બે સમાન હોય, તો એ એકબીજા ઉપર અધ્યારોપિત થઈ જાય. તો એકબીજા ઉપર અધ્યારોપિત અહીંથી આપણે લાગે, કારણ કે આ તો એક જ સમતલમાં છે, બધા એટલે લાગે આપણે. ખરેખર એક જ સમતલમાં ન હોય, સમચતુષ્ફલકમાં હોય.
ક્યાં હોય? સમચતુષ્ફલકમાં હોય, બરોબર. એમાંથી બે સમતલની અંદર હોય, એક સમતલની બહાર હોય ને એક સમતલની પાછળ હોય. આપણે SN2 ની અંદર મિકેનિઝમ મેં તમને બતાવ્યું હતું, ઘન ફાચર ને ડેશ ફાચર. ઘન ફાચર ને ડેશ ફાચર મેં તમને બતાવ્યું હતું, બરોબર, કે એક સમતલની પાછળ હોય, એક સમતલના આગળના ભાગની અંદર હોય. ફરી પાછું કહું છું કે કિરાલિટી કે આણ્વીય અસંમિતતા ક્યારે કહેવાય? તો કે જો કાર્બન સાથે જોડાયેલ ચારેય સમૂહ જુદા જુદા હોય, અથવા તો કે જેના પ્રતિબિંબો એકબીજા ઉપર અધ્યારોપિત ન થાય એને પ્રકાશ ક્રિયાશીલ અથવા તો કિરાલ અણુ કે કિરાલિટી કે અસંમિત અણુ કહેવાય. જો પ્રતિબિંબના સમઘટકો અથવા તો પ્રતિબિંબો એકબીજા ઉપર બંધ બેસી જાય, અધ્યારોપિત થવું એટલે બંધ બેસી જાય, એવા ને એવા થાય, તો એને શું કહેવાય? તો કે સંમિત અણુ મતલબ સમાન અણુ. અકિરાલ મતલબ કિરાલિટી દર્શાવતા નથી. પ્રકાશ અક્રિયાશીલ મતલબ એના ઉપર પ્રકાશ આપાત કરતા કંઈ ફેર નથી પડતો, એવું ને એવું સામે પ્રતિબિંબ બતાવે છે. સમજમાં આવે છે? આ પ્રતિબિંબ કેવું થયું? તો કે પ્રતિબિંબ એવું ને એવું નથી, જુદું થયું. હું કામ જુદું થયું? તો કે એ પદાર્થ ઉપર પ્રકાશે ક્રિયા કરી અથવા તો પ્રકાશ દ્વારા એના ઉપર ક્રિયા થાય. એનો મતલબ એવો પણ કહી શકો કે તમે ખુદ પ્રકાશ ક્રિયાશીલ છો. કારણ તમારો ડાબો હાથ ને જમણો હાથ બંધ બેસતા નથી. તમારી બાજુમાં અરીસો તમે રાખ્યો હોય, બરોબર છે, તો તમને આ બાજુ પાછું એવું દેખાડે. મેં તમને કીધું કેમ બેસાડવાનું, આમ નથી બેસાડવાનું, આમ હોય આમ બેસાડવાનું છે. આ પ્રમાણે અધ્યારોપિત કરવાનું છે, બરોબર છે. એટલે હું તમને કહું, તમે સેલ્ફી ફોટો પાડજો એટલે વચ્ચે મિરર જ થયો, એ કેમેરો આવે છે, વચ્ચે મિરર આવે છે તમારી સામે, બરાબર છે. અને પછી તમારો પાછળનો ફોટો આવે છે, એટલે તમે છે સામ સામે શું થાવ? મિરર ઇમેજ થાવ. શું થાવ? સામ સામે. તમે આમ જો એટલે તમને સામે લાગે, પણ આમ રાખજો એને મોબાઈલમાં અને પછી ફોટો પાડજો પાછો એને. એક તમે, એક તમારી બાજુમાં તમારો ફોટો, પછી એનો સામેથી ફોટો પાડજો, તમને ખબર પડશે કે હા આ બે તો બાજુ વાળા જુદા છે, એક્ઝેક્ટ નથી થતું. અહીંયા કંઈક તમે પહેર્યું હોય તો આ બાજુ આવશે, ઓલી બાજુ નહીં આવે. સમજમાં આવે મારો કહેવાનો મતલબ? બરોબર છે. એટલે આ તમે ટ્રાય કરજો, તમને ખ્યાલ પડશે. છોકરીને વધારે આઈડિયા બને, તમે નાકમાં કંઈક પહેરેલું હોય, બરોબર, કોઈ પણ સાઈડ ડાબી જમણી સાઈડ, પછી ફોટો પાડજો, પછી બાજુમાં રાખવાનો ને પછી જોવાનું કે મેં અહીંયા આ બાજુ પહેર્યું છે, ઓમાં આ બાજુ આવ્યું, મેં અહીંયા જમણી બાજુ પહેર્યું તો ઓલી બાજુ નાકમાં ડાબી બાજુ આવે છે. આવું થશે, બરોબર. કાનમાં પણ ચેક કરો, એક કાનમાં પહેર્યું એકમાં ના પહેર્યું એટલે ખબર પડી ગઈ. તમે ફોટો પાડજો અને પછી આમ રાખજો બાજુમાં કે અહીંયા તમે કઈ બાજુ પહેર્યું, આ બાજુ કઈ બાજુ થયું. આ બાજુ તમે ડાબી બાજુ આવશો, ઓલી બાજુ જમણી બાજુ આવશે, બરાબર. કારણ તમે પ્રકાશ ક્રિયાશીલ છો એટલા માટે કે તમારા ઉપર જ્યારે પ્રકાશ આપાત થાય ત્યારે એની ક્રિયા તમારા ઉપર કંઈક થાય છે, એટલે જ ફોટો પડે, નહીંતર ફોટો ન પડે. સમજમાં આવે છે આખી બાબત? બરોબર. પ્રકાશ તમારી ઉપર ક્રિયા કરી શકે છે એટલે ફોટો પડે. જો ન કરી શકતો હોય, બરોબર, પ્રકાશની ગેરહાજરીમાં કરજો, ફોટો પાડી લેજો. લ્યો, પ્રકાશની ગેરહાજરીમાં ફોટો પાડજો. પડે જ નથી પડતો, શું કામે? પ્રકાશ હોય તો જ ક્રિયાશીલતા દર્શાવે, ન હોય તો ન દર્શાવે, બરાબર. એટલે આ બાબતો ખૂબ અગત્યની છે, બરોબર. તમે ચેક કરી લેજો કે લાઇટ બધી બંધ કરી દે ને અંધારામાં ફોટો પાડવાનો કેમેરાથી, જોજો પછી મોઢું કેવું આવે છે એ, બરાબર. ચેક કરજો એટલે ખ્યાલ પડશે તમને, બરોબર, કે તમે પ્રકાશ ક્રિયાશીલ છો કે તમે પ્રકાશ ક્રિયાશીલ નથી. એના તમને વધારે પડતા આઈડિયા આવશે. સર આ બધું તો બરોબર, હવે દર વખતે શું કે અરીસો રાખવા બેહાય આપણે? મારો કોઈ કાર્બનિક અણુ જોવો છે તો એમને તમને ચેક કરી દીધું કે કાર્બન સાથે જોડાયેલા ચારેય સમૂહ જુદા જુદા હોય તો એ આ બહુ અગત્યની બાબત છે. 10 વખત આ બે લખી લેતો યાદ આવી જાય. કેટલી વખત? 10 વખત આ લખી લેવાનું, 10 વખત આ લખવાનું. બે આ બે 10 વખત, આ બે 10 વખત, આ આખું કાળે કાળું, લાલ ન લખો તો કઈ, બરોબર. આ 10 વખત હોમવર્કની અંદર લખવાની છે. આ 1 2, આ 3 અને આ 4, બરોબર. મિનિમમ 10 વખત લખશો એટલે કારણ કે આગળ ઉપર બહુ અગત્યતા ધરાવશે, કામ આવશે આગળ ઉપર કે કોણ પ્રકાશ ક્રિયાશીલ છે, કોણ પ્રકાશ ક્રિયાશીલ નથી. આ ઝીણી ઝીણી બધી બાબતો છે એ તમને આગળ જશો એટલે એ ભેગી આવશે, બરોબર. હવે ક્વેશ્ચન સાહેબ, દરેક સંયોજનમાં આપણું અરીસો રાખવા બેહવાનો કે પ્રતિબિંબ અધ્યારોપિત થાય છે કે નથી થતા? તો આના માટે ખાસ કરીને બે રસ્તાઓ છે. એક પહેલો રસ્તો એ છે, તમારે ત્રિપરિમાણીય મોડલની અંદર જોવું પડે કે આવું થાય છે કે નથી થતું, બરોબર. અને બીજો રસ્તો એ આપણે જોઈએ પ્રકાશ ક્રિયાશીલ અને પ્રકાશ અક્રિયાશીલ બંને પદાર્થને આપણે લઈએ. આ ભાગ આખો હું ચેકી નાખું છું, વિડીયો પોઝ કરીને લખી લેજો.
આપણને એવું કીધું કે બે એક્ઝામ્પલ આપણે લઈએ, એક સંમિત અણુ લઈએ ને એક અસંમિત અણુ લઈએ, અને બેની અંદર આપણે જોઈએ એટલે આઈડિયા આવશે તમને કે ભાઈ અધ્યારોપિત થાય છે કે નથી થતું. હવે અહીંથી જ જોજો, એટલે મારે પછી આગળ ઉપર બોર્ડની જરૂરિયાત ન ઊભી થાય. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ હું પ્રોપેન ટુ ઓલ લઉં, અહીંયા એક હાઇડ્રોજન લો. હવે જો તો આમાંથી કયો કાર્બન કિરાલ થાય? તો કે કિરાલ કાર્બન કોને કહેવાય? તો કે જે કાર્બનની ચારેય સંયોજકતા જુદી જુદી હોય એને કિરાલ કાર્બન કહેવાય. એ વચ્ચે વચ્ચે એડ કરી દો, તમને નોંધમાં લખાઈ દો ભેગો ભેગો અહીંયા. ખરેખર આ નોંધ જ છે, ટેક્સ્ટ બુકમાં ક્યાંય નહીં આપે. જે કાર્બનની ચારેય સંયોજકતા જુદી જુદી હોય તેને, તો તે કાર્બનને કિરાલ કાર્બન કહે છે. સૌથી પહેલો પ્રશ્ન આવશે, સાહેબ આમાં કિરાલ કાર્બન કેટલા છે, કે કિરાલ કાર્બન કયો છે એ પણ ખબર પડી જોઈએ આપણે. હવે અહીંયા જોવાનું પહેલા જ કે આ કાર્બન છે, આ કાર્બન બરોબર, આ કાર્બન છે. આ કાર્બનમાં જોવાનું કે ત્રણે ત્રણ હાઇડ્રોજન છે કે આમાં તો કિરાલ વાળો વાત જ ક્યાં છે, ત્રણ હાઇડ્રોજન તો સમાન છે. આ કાર્બનમાં જોવાનું કે આ કાર્બનમાં એક બાજુ હાઇડ્રોજન એક બાજુ OH, એક બાજુ CH3 ને એક બાજુ CH3, મતલબ બે બાજુનું સમાન થયા. તો કે આ કાર્બન એ કિરાલ નથી. આ કાર્બનમાં તો કે અહીંયા ત્રણ હાઇડ્રોજન થી એક બાજુ આખો ભાગ, સમજમાં આવે? બરાબર, આવો કોઈ અણુ હોય તમારી પાસે CH3 CHOH CH2 CH2 CH3, આમાંથી કદાચ એવું પણ પૂછે કેટલા કાર્બન કિરાલ છે, કે કયો કાર્બન કિરાલ. તો પેલા અહીંયા જોવાનું આ કાર્બન. હવે આ કાર્બનમાં ત્રણ તો શું થાય? આમ જોતા આવડે કે ના આવડે? હવે આ કાર્બન તમે જોવો છો ને એટલે આખો ભાગ એક લેવાનો, આખો ભાગ. આ હાઇડ્રોજન આ હાઇડ્રોજન ત્રણે હાઇડ્રોજન સમાન થયા, તો આ કિરાલ નથી. આ કાર્બન જોવાનું તો આ બે હાઇડ્રોજન થયા ઉપર નીચે, એક બાજુ આ ને એક બાજુ આખું. આ બાજુ ને આ બાજુ બે જુદી પણ ઉપર નીચે બે હાઇડ્રોજન સમાન. સેમ આ કાર્બનમાં આ આખો ભાગ, અહીંથી આ આખો ભાગ, આ ભાગ અને આ ભાગ એ બે તો જુદા છે પણ ઉપર નીચે હાઇડ્રોજન સમાન છે. અહીંયા જોવો તો વધારે આઈડિયા આવે કે આ કાર્બનમાં ઉપર હાઇડ્રોજન નીચે OH, આ બાજુ CH3 આ બાજુ આખો ભાગ. તો આ કાર્બન છે કેવો થયો? કિરાલ કાર્બન થયો. કેવો કાર્બન થયો? આ કાર્બન કિરાલ કાર્બન થયો. સમજમાં આવે? કિરાલ કાર્બન કેમ ગોતવાનો હોય? ચારે બાજુ જોવાની, એટલે આમાં કિરાલ એ કોઈ નથી. ઓકે, એટલે પેલું એવું એક્ઝામ્પલ એક જેમાં પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત થાય એ કેમ ખબર પડે. અને પછી એવું લઈએ કે અધ્યારોપિત ન થાય, મતલબ કિરાલ અણુ લઈએ પહેલા, પછી આપણે એક્ઝામ્પલની અંદર લઈએ અકિરાલ અણુ, કે કેવી રીતે આપણે ખ્યાલ પડી શકે. બરોબર, એક તો મેં તમને સીધું પેલા આઈડિયા આપી દીધા કે પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત ન થાય. હવે ક્યારે ન થાય એ પણ કહી દીધું મેં. જો કાર્બનની ચારે સંયોજકતા જુદી જુદી હોય, બરોબર, તો એ પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત થાય નહીં. અને જો સમાન હોય તો એ પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત થઈ જાય. એમાં કંઈ તમારે ક્યાંય પૂછવા જવાની કોઈ જરૂરિયાત બચતી નથી. હવે આ કાર્બનની અંદર આપણે જોઈએ પહેલા તો ટેક્સ્ટ બુકની અંદર જે પ્રમાણે દર્શાવવામાં આવ્યું છે એ પ્રમાણે જ હું તમને અણુ છે એ દર્શાવીને આપું કે આ કાર્બન છે, આ ડેશ ફાચરથી CH3, અહીંયા આ ઘન ફાચરથી CH3, આ હાઇડ્રોજન અને આ OH. હવે અહીંયા હું મિરર રાખું, માનો કે આને હું A કહું, આને હું મિરર રાખું તો તમને ખબર છે કે આ મેં મિરર રાખ્યું, આ કાર્બન. હવે શું થાય? તો કે હવે તદ્દન આના કરતા ઉલટું. તો આ હાઇડ્રોજન અહીંથી આ CH3 અને અહીંથી આ CH3 મને આ પ્રમાણે મળે. આ CH3 બરોબર. આ મને શું મળ્યું? તો કે મને
આ પ્રતિબિંબ છે એ મળ્યું, બરોબર. આ પ્રોપેન ટુ ઓલ જ મેં લખ્યું છે. આ કાર્બન આરે 2 CH3, એક H અને એક OH. આ HOH ને મેં સમતલમાં રાખ્યા છે, એકને ઉપર રાખ્યો ને એકને નીચે રાખ્યો. હવે શું કરવાનું છે જોજો. માનો કે આને હું કહી દઉં B. હવે આને તમારે 180 ડિગ્રીનું રોટેશન આપવાનું છે. શું આપવાનું છે? એકને 180 ડિગ્રીનું આને રોટેશન આપવાનું છે. તમે આને રોટેશન કદાચ આપો ને તો તમને આ પ્રતિબિંબ જેવું લાગે. 180 તો પ્રતિબિંબ છે 360 નું થાય. સમજો આખી બાબત. આમ કરો એટલે 360 થાય. સમજમાં આવે છે? પ્રતિબિંબ 360 નું થાય. અહીંયા તમારે 180 નું રોટેશન આપવાનું છે. હવે 180 નું રોટેશન આપો ને તો આ તમને કદાચ આવું જ લાગે કે આ કાર્બન, બરોબર, આ CH3, અહીંયા CH3, આ H અને આ OH. હવે આ કેટલું રોટેશન આપ્યું? 180. સમજો મારી બાબત આખી. હવે આ ખરેખર શું હોય? માનો કે અહીંયા તમે જોવો એમ કે આ બે સમતલમાં છે, હાઇડ્રોજન અને OH. આ CH3 અને આ CH3 બે જુદા જુદા છે. આ B જે હતું એમાંથી મેં બનાવ્યું C. આ B નું મારે 180 ડિગ્રીનું રોટેશન આપવાનું. કોનું? પેલા એનું મેં પ્રતિબિંબ લીધું, જે પ્રતિબિંબ મને મળ્યું, બરોબર, એ પ્રતિબિંબનું મેં 180 નું રોટેશન આપ્યું. કેટલાનું? 180 નું રોટેશન આપ્યું. હવે જોજો આખી બાબત. અહીંયા જે છે કાર્બન આરે OH અને H, CH3 અને CH3 એક સમતલની બહાર છે, એક સમતલની અંદર છે. હવે સમજો આખી બાબત. હવે અહીંયા આવજો. આ CH3 છે સમતલની બહારનો. આ ગ્રીન પેન છે એ ક્યાંનો છે? સમતલની અંદરનો છે, બરોબર. અને આ એક જે લખ્યો મેં, આ બ્લુ પેન, એ સમતલમાં છે, બરોબર. આ સમતલની ઉપર છે. આ ક્યાં છે? આવી રીતે લખી દઉં છું. આ સમતલમાં છે. એક હજી એની પાછળ મારો હાથ છે, બરોબર, એ હાઇડ્રોજન છે. આ OH છે. આ સમતલની ઉપરનો CH3, આ સમતલની પાછળનો CH3. એટલે આ સમતલમાં થયું. આ ઉપર છે, આ એની પાછળ છે, આ આગળ છે, આ પાછળ છે. હવે આનું મારે શું કરવાનું છે? 180 નું રોટેશન આપવાનું. સમજો આનું શું આપવાનું છે મારે? 180 નું રોટેશન. જો હું 180 નું રોટેશન આને આપું, આમ થાય. શું થયું જોવો છો? આ સમતલની ઉપર હતો એ નીચે આવ્યો ને નીચે હતો એ ઉપર આવ્યો. તમે તો ભલે રહ્યા સમાન. ફરી પાછું બતાવું છું. આ OH, આ જે છે એ OH સમતલમાં છે. આ મારો હાથ જે છે એ હાઇડ્રોજન છે. વચ્ચે છે એ કાર્બન છે મારા મુઠ્ઠીમાં. ઉપર CH3 સમતલની બહારનો, આ CH3 સમતલની પાછળ, આ સમતલની ઉપર, આ સમતલની પાછળના ભાગમાં, આ સમતલમાં આ આખો ભાગ, આ સીધી લાઈન. કેટલાનું રોટેશન આપવાનું છે? 180. શું થયું? સમતલમાં હતા એ એમને રહ્યા. સમતલમાં હતા એ એમને રહ્યા. ઉપર હતો એ ક્યાં આવી આવ્યો? નીચે. નીચે હતો એ ક્યાં આવી આવ્યો? ઉપર. સમજમાં આવે આખી બાબત? નીચે હતો એ ક્યાં વી આવે? ઉપર વી આવે. ઉપર હતો એ ક્યાં વી આવે? નીચે વી આવે. આનો મતલબ એમ થાય કે અહીંયા જો CH3 હતો ને, આને માનો કે તમે આ કટકાને માનો કે તમે 1 નંબર આપો, આ કટકાને માનો કે તમે 2 નંબર આપ્યો હોય, અથવા તો અહીંયા જ મારે જોવાનું છે કે આ કટકાને તમે 1 કયો, આ કટકાને તમે 2 કયો. અહીંયા કાંઈ લેવા દેવા નથી આપણે, બરોબર. તો હવે અહીંયા જે મળે ને મિથાઇલ, એ તમને ખબર પડી ઊંધો મળ્યો. આ બીજા નંબરનો મળ્યો અને આ તમને કયા નંબરનો મળ્યો? પેલા નંબરનો મળ્યો, બરોબર. તો અહીંયા હતા ને એ અહીંયા જ છે, પણ હવે આ બે હતા એ નહીં નથી. આને આની માથે મૂકો ન હાલે. ભલે લાગે CH3 એ CH3 છે, CH3 એ CH3, પણ આ પેલો હતો, આ બીજો છે. અહીંયા આ પેલો હતો ને આ બીજો, તો આમાં તો તમને એનો ઈ જ મળવાનો છે, બરોબર. આ એક જ નંબરનો હોય અને આ બે જ નંબરનો હોય, તમને 360 માં તો એનું ઈ જ મળશે સામે સામે, બરોબર. પણ જ્યારે આનું 180 નું રોટેશન આપો એટલે સમતલની ઉપર હોય એ નીચે વી આવે, નીચે હોય એ ક્યાં વી આવે? સમતલની ઉપર વી આવે. એવી જ રીતે ખબર પડી તો આને આની ઉપર મૂકો તો ખરેખર બંધ ન બેસે, કારણ કે આ 1 નંબર વાળો છે ને આ 2 વાળો છે. હવે જ્યારે આને આની ઉપર મૂકો એટલે શું થાય? તો આને આની ઉપર મૂકો તો શું થાય?
1 અને 2 ઉલટાઈ જાય, બરોબર. ખરેખર આમ જોવો તો તમે સમાન જ છે. ખરેખર આમ તમારે આની માથે મૂકો એટલે મુકાઈ જાય, મતલબ અધ્યારોપિત થઈ જાય છે. પણ ખરેખર આમ અધ્યારોપિત થતું હોતું નથી, પણ સમાન હોય એટલે અધ્યારોપિત થાય. જો સમાન ન હોત તો અધ્યારોપિત ન થાય, બરોબર. ચાલ, પણ આમ જો તો મિથાઇલ બદલી ગયા. જો એ સમાન છે ને કાર્બનની આ બે સંયોજકતા, એટલે આવું થાય છે. જો સમાન ન હોત ને તો આવું ન થાય. સમજમાં આવી આખી બાબત? હું કામ કીધું હવે કે કાર્બન સાથે જોડાયેલા ચારેય સમૂહ જુદા જુદા હોય તો અધ્યારોપિત ન થાય, અને જો સમાન હોય તો અધ્યારોપિત થઈ જાય. કારણ CH3 છે, આ પેલો ને આ બીજો, પણ આવે ત્યારે આ બીજો ને આ પેલો છે, પણ આ સમાન છે. એટલે જો સમાન ન હોત તો આપણે જોઈએ. સેકન્ડ એક્ઝામ્પલ લો તમારી પાસે અહીંયા, બ્યુટેન ટુ ઓલ, બરોબર. C અને C, અહીંયા OH, અહીંયા હાઇડ્રોજન હોય, આ CH3, આ CH2 અને આ CH3. તો તમને સીધું અને સિમ્પલ દેખાય. આ કાર્બન કિરાલ ન થાય, આ કાર્બન તો કે કિરાલ થાય. એક બાજુ હાઇડ્રોજન, એક બાજુ ઇથાઇલ, ઉપર H અને નીચે OH, ચારે જુદા જુદા. અહીંયા 2 સમાન થાય, અહીંયા 3 સમાન થાય. હવે અહીંયા આપણે જોઈએ એટલે તમને આઈડિયા આવશે. તો અહીંયા કિરાલ કાર્બનને વચ્ચે લેવાનો, આ કાર્બન, અને અહીંયા માનો કે હું CH3 લખું, બરોબર. ડેશ ફાચરમાં, ઘન ફાચરમાં માનો કે હું લખું C2H5. અહીંયા તમારો હાઇડ્રોજન અને અહીંયા આ OH. H અને OH આ ઉપર અને નીચેનો એ બંને એક જ સમતલમાં છે. હવે મારે રાખવાનું શું છે તો કે અહીંયા અરીસો રાખવું એટલે તમને ખબર છે મને આવું મળશે, HO, આ C, અહીંયા CH3, બરોબર. પછી અહીંયા આ હાઇડ્રોજન અને આ ઘન ફાચરમાં શું મળશે મને? C2H5. હવે શું કરવાનું છે તો કે હવે મારે આને 180 ડિગ્રીનું રોટેશન આપવાનું છે. શું કરવાનું છે હવે આપણે આને 180 ડિગ્રીનું રોટેશન આપણે આને આપવાનું છે. 180. સમજો હવે આખી બાબત, હવે ખબર પડી જાય તમને. ફરી પાછું લઉં, આ ઉપરના ભાગમાં મિથાઇલ, આ નીચેના ભાગમાં ઇથાઇલ, આ નીચેના ભાગમાં, આ ઉપરના ભાગમાં આ તમારો હાઇડ્રોજન અથવા તો OH અને આ મારો હાથ છે H. કેટલા રોટેશન આપવાનું સમજો. આ ડેશ ફાચર મિથાઇલ, ઘન ફાચર કોણ છે? થોડોક 90 નો હોય પણ થોડોક નીચે હોય, આવી રીતે પાછળ, આગળ હોય તો આ પાછળ હોય એક્ઝેક્ટ, અથવા તો આવી રીતે આમ હોય. બધું હરખું નરખું થાય, તમે ગમે એમ કરો. આ સમતલની માનો કે આ સમતલ છે, આ આખું સમતલ, આ ઉપર હોય આ નીચે. આપો કેટલું રોટેશન? 100 ને આમ હાથ છે ને મારો, આ ઉપર છે, આ નીચે, આ બે સમતલમાં કેટલું રોટેશન આપવાનું? 180 નું આપો. સમતલમાં હતા એમને, ઉપર હતો એ નીચે, નીચે હતો એ ઉપર, આમ આપો તો એ જ થયું ને. આ સમતલ છે આખું, ઉપર મિથાઇલ, નીચે મેં કીધું ને ઘન ફાચર ને ડેશ ફાચર. પણ સીધા એક્ઝેક્ટ આટલા બધા ન હોય, થોડાક ત્રાસા હોય. શું કામે? તો કે સમચતુષ્ફલકની રચના થાય છે. આમ કરો, ઉપર હતો એ ક્યાં આવી આવે? નીચે, નીચે હતો એ ક્યાં આવી આવે? ઉપર. એટલે આને તમે લખો 180 છે, અરીસો નથી, સમજો. આ થયો તમારો કાર્બન. અહીંયા હવે કોણ આવી જશે? ઉપર વાળો નીચે, નીચે વાળો ઉપર. C2H5, આ હાઇડ્રોજન, અને અહીંયા OH. માનો કે આને ABC હતું, અને D કહું, અને E કહું, અને F કહું. ટેક્સ્ટ બુક પ્રમાણે મેં નામ આપ્યા છે એટલે તમને તકલીફ ના પડે. હવે આને મૂકો આની ઉપર, લ્યો, આને આની ઉપર મૂકો, આને આની ઉપર મૂકો. થાય છે અધ્યારોપિત? આ રીતે જોવાનું હોય. આમ તમે જોવો તો ભેગું ન થાય. આને આમ ન થાય, આના ઉપર ન થાય. આને મૂકો આની ઉપર તો મુકાય છે. આખે આખા ઉખેડે આની ઉપર મૂકો, નથી થતું. આને આની ઉપર મૂકવાનું હોય. પહેલા તમારે અરીસો લેવાનો, અને પછી 180 જે પ્રતિબિંબ મળ્યું છે એનું 180 ના ખૂણે તમારે શું કરવાનું?
રોટેશન કરવાનું. હવે આને આની ઉપર મૂકો કે આને આની ઉપર મૂકો, ડી ને એફ ઉપર મૂકો કે એફ ને ક્યાં મૂકો, ડી ઉપર. અધ્યારોપિત થાય છે તો કે નથી થતું, કારણ કે બ્યુટેન ટુ ઓલ છે એ કિરાલ છે. કેવો છે? કિરાલ છે. અને આ જે હતો એ કેવો છે? તો કે અકિરાલ છે. કાર્બનની ચારે સંયોજકતા જુદી જુદી હોય તો એને કિરાલ કહેવાય, અને ચારે જુદી જુદી ન હોય તો અકિરાલ કહેવાય. કિરાલ અણુ છે એ કિરાલિટી ધરાવે, પ્રકાશ ક્રિયાશીલ કહેવાય, અસંમિત અણુ કહેવાય. અસંમિત સીધી વાત છે, તમને ખબર પડે સમાન નથી. અસંમિત, નીતિ સમાન નથી, ભૂમિતિ સમાન નથી, ગોઠવણી સમાન નથી, એટલે એને કહેવાય અસંમિત અણુ. તો આ પ્રકારે જનરલી ગોઠવવામાં આવે. હવે એક સાથે સાથે જે સંયોજનોના પ્રતિબિંબો એકબીજા પર અધ્યારોપિત, મતલબ આપણે ખબર પડી જવી જોઈએ, થતા નથી, તેઓને એકબીજાના પ્રતિબિંબી સમઘટકો કહે છે. હવે જો પ્રતિબિંબી સમઘટકોની અંદર પ્રકાશ ક્રિયાશીલ ને અક્રિયાશીલ એની હારે કાંઈ લેવા દેવા નથી. બરોબર? અહીંયા મારે લખવું હોય તો હું તમને એકોર્ડિંગ ટુ અહીંયા એક્ઝામ્પલ પ્રમાણે કહી દઉં, એ અને બી, તો આમાં તમે ગમે એ લખો તો હાલે. ડી અને ઈ આમાં તમે ગમે એ લખો હાલે. આ આના ઉપર મૂકો લ્યો, બંધ બેસે તો કે નહીં. પ્રતિબિંબી સમઘટકોને પ્રકાશ ક્રિયાશીલ કે અક્રિયાશીલ એની હારે કાંઈ લેવા દેવા નથી. આ ખાસ મગજની અંદર રાખવાનું છે. અને પ્રતિબિંબી સમઘટકો કહેવાય. શું કહેવાય આને? પ્રતિબિંબી સમઘટકો કહેવાય. અને અગત્યની સૌથી બાબત કે પ્રતિબિંબી સમઘટકો છે એના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, વક્રી ભવનાંક, દ્રાવ્યતા, ઘનતા આ બધાય ગુણધર્મ સમાન હોય. માત્ર એક જ ગુણધર્મથી જુદા પડે એ એનો વિન્યાસ. વિન્યાસ મતલબ ત્રિપરમાણવીય ગોઠવણી. કે પ્રતિબિંબી સમઘટકો માત્ર તેના વિન્યાસથી જ જુદા પડે છે. અને હંમેશા યાદ રાખવાનું કે જો એક પ્રતિબિંબ ડેક્સ્ટ્રો હોય, દક્ષિણ ભ્રમણીય હોય, તો બીજું પ્રતિબિંબ હંમેશા વામ ભ્રમણીય હોય, લીવો રોટેટરી હોય. જો પહેલું લીવો હોય તો બીજું ડેક્સ્ટ્રો. આ ફિક્સ, આ બદલાતું નથી. આ મગજમાં ખાસ તમારે રાખવાનું છે. અને જો બે પ્રતિબિંબનું મિશ્રણ મળે જ્યારે તમને, બરોબર, તો એ બે પ્રતિબિંબનું જે 50-50% મિશ્રણ કે સમાન માત્રામાં મિશ્રણ મળતું હોય તો એને રેસેમિક મિશ્રણ કહેવાય. શું કહેવાય એને? મેં આગળ તમને ભણાવ્યું. શું કહેવાય? રેસેમિક મિશ્રણ. કે જ્યારે તમને સરખા પ્રમાણનું મિશ્રણ મળે ત્યારે એને શું કહેવાય? રેસેમિક મિશ્રણ કહેવાય. કે બે પ્રતિબિંબોનું સમાન માત્રામાં 50-50% એટલે સમાન માત્રામાં મિશ્રણ મળે તો તેવા મિશ્રણને રેસેમિક મિશ્રણ કહેવાય. અને સૌથી અગત્યની બાબત કે જે રેસેમિક મિશ્રણ હોય એ સરખા પ્રમાણમાં હોય. જેટલું ડેક્સ્ટ્રો હોય એટલું જ લીવો હોય. સપોઝ ફોર એક્ઝામ્પલ હું તમને વાત કરું કે માનો કે આ +52.4 છે તો આ -52.4 હોવાનું છે. આ +52.4 ડિગ્રી તો આ -52. મેં કોઈ રાસાયણિક પ્રક્રિયા કરીને મને એના પ્રતિબિંબોનું મિશ્રણ મળ્યું સરખા પ્રમાણમાં. કોઈ એક રાસાયણિક પ્રક્રિયા મેં કરી અને મને નિપજ મળી ત્યારે શું મળ્યું? મિશ્રણ મને મળ્યું. આપણે આગળ જોયું હતું ને SN1 પ્રક્રિયાની અંદર આ પ્રમાણે કે કાર્બોકેટાયન હતો આ રીતે, બરોબર, અને અહીંયા બે જગ્યા ખાલી હતી. OH માઇનસે એટેક કર્યો એટલે આપણને જનરલી આ પ્રમાણે નિપજ મળતી હતી. એક અહીંથી OH અને બીજો આપણે અહીંથી મળતો હતો.
આમને નિપજ મળી. માનો કે આ +40 ડિગ્રી છે તો આ -40 ડિગ્રી છે, તો એક પ્લસ મળ્યો તો બીજો માઇનસ મળ્યો. તો જેટલું આ વામ ભ્રમણીય છે એટલું આ દક્ષિણ ભ્રમણીય, પેલો જેટલું દક્ષિણ ભ્રમણીય છે બીજું એટલું શું છે વામ ભ્રમણીય છે. એટલે રેસમિક મિશ્રણ છે જે મળે એ પ્રકાશ અક્રિયાશીલ હોય, કારણ કે આ પોઝિટિવ છે એટલું એ નેગેટિવ છે, એટલે પરિણામી મૂલ્ય કેટલું થઈ જાય એનું શૂન્ય. એનો મતલબ એ પ્રકાશ અક્રિયાશીલ, પ્રકાશ એના પર કોઈ ક્રિયા કરતો નથી એવું કહેવાય. એ ખૂબ અગત્યની બાબત છે, એમસીક્યુ ની અંદર પૂછવામાં આવે કે કોઈ પદાર્થનું રેસમિક મિશ્રણ એ પ્રકાશ અક્રિયાશીલ હોય. આ યાદ રાખો, કોઈ પણ પદાર્થનું રેસમિક મિશ્રણ આ એમસીક્યુ ની અંદર આવી શકે. પ્રકાશ અક્રિયાશીલ કહેવાય, અકિરાલ કહેવાય, અસંમિત કહેવાય. બરોબર કે કોઈ પણ પદાર્થનું રેસમિક મિશ્રણ હોય, કારણ કે જેટલું ડેક્સ્ટ્રો, જેટલું દક્ષિણ બાજુ ભ્રમણ દર્શાવે એટલું જ વામ ભ્રમણીય હોય, જેટલું જમણી બાજુ ભ્રમણ દર્શાવે એટલું જ ડાબી બાજુ ભ્રમણ દર્શાવે. પરિણામી મૂલ્ય થઈ જાય એનું શૂન્ય. એટલે એ રેસમિક મિશ્રણ છે પ્રકાશ અક્રિયાશીલ કહેવાય અથવા તો અકિરાલ કહેવાય કે અસંમિતતા દર્શાવે છે એવું આપણે કહી શકીએ. તો મુખ્યત્વે આપણે જે 2-3 શબ્દો સમજવાના હતા એ 2-3 શબ્દ લગભગ મારા ખ્યાલથી આની અંદર આવી ગયા. બરોબર, પ્રકાશ ક્રિયાશીલતા જો હવે ખબર પડી. પ્રકાશ ક્રિયાશીલતા એટલે શું કે એની ઉપર જ્યારે પ્રકાશ આપાત થાય ત્યારે એનું પ્રતિબિંબ મળે, એની ઉપર કંઈક ક્રિયા થઈ છે તો એ પ્રતિબિંબ. અને જો પ્રતિબિંબ અધ્યારોપિત ન થાય તો કહેવાય કે પ્રકાશ એની ઉપર કંઈક ક્રિયા કરી છે. જો હોય એવું ને એવું મળે તો પ્રકાશ અક્રિયાશીલ કહેવાય. ને પ્રકાશ અક્રિયાશીલ હોય કોઈ પદાર્થ તો એ અકિરાલ કહેવાય ને સંમિત અણુ કહેવાય. આ યાદ રાખજો, આ બધું ભેગું થાય. આ અક્રિયાશીલ અકિરાલ, પણ આ સંમિત થાય, અસંમિત ન થાય. એટલે નાની નાની બાબતો છે એમસીક્યુ. મતલબ આજે હું કહું છું એ ક્યાં એમસીક્યુ SN1 SN2 આ કિરાલિટી વાળો અવકાશ રસાયણ ભાગ આ આખો જેડબલ્યુ નીટ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર, કિરાલ કયો કાર્બન કિરાલ છે આપેલ સંયોજનમાંથી તમને નીચે કોયડો આપેલો છે, આરામથી તમને આવડશે. કોયડો 10.8 એ તમારા હોમવર્કની અંદર કરવાનો છે. બરોબર, તમને જોઈને ખબર પડશે એમાંથી એક કિરાલ છે ને એક અકિરાલ તમને આપી છે આખી જોડી. એ જોડીમાંથી એક કિરાલ હશે, એક અકિરાલ, એક કિરાલ, એક અકિરાલ જોવાનું. કિરાલ ખબર કેમ પડે? જો કાર્બનની ચારે સંયોજકતા જુદી જુદી હોય તો એને કિરાલ કાર્બન કહેવાય. જુદી જુદી ન હોય, બરોબર, બે સમાન મળતી હોય તો એને અકિરાલ. મેં તમને એ સાબિત કરીને બતાવ્યું કે જો સમાન હોય તો શું થાય, તો કે એના પ્રતિબિંબો એકબીજા પર અધ્યારોપિત થઈ જાય. એકચ્યુઅલી થતા નથી પણ આમ તમે જોવો તો થઈ જાય. બરોબર, બાકી હકીકતે થતા નથી. અને પ્રતિબિંબી સમઘટકો એનાન્સિયોમર આને ઇંગ્લિશમાં કહેવાય. ઘણી વખત આ શબ્દો છે એનો ઇંગ્લિશ શબ્દ પૂછવામાં આવે છે, એનાન્સિયોમર. શું કહેવાય આને? એનાન્સિયોમર. આ પ્રતિબિંબી સમઘટકો છે એકબીજાના. બરોબર, એટલે આ બાબત છે એ તમારે મગજની અંદર રાખવાની ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આજના 2 ટોપિક બહુ અગત્યના હતા. બરોબર, કાલના આના જેવા જ હજી 2 શબ્દો આપણે સમજવાના છે. વ્યુત્ક્રમણ, ધારણ, રેશમીકરણ, એ બાબતોનો આપણે કાલના લેક્ચરની અંદર ચર્ચા કરશું. ઓકે, ચાલો આજના માટે અહીં સુધી રાખીએ. ફરી પાછા નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ. ખાસ યાદ રાખજો, ટોપિક બહુ અગત્યનો છે. SN1 SN2 અવકાશ રસાયણ દ્રષ્ટિકોણ હજી પૂરું નથી થયું. કાલના લેક્ચરમાં હજી આપણે જોવાના છીએ. કદાચ મને એમ હતું હજી લઈ લઉં, પણ હવે થોડોક વધારે પડતો લેક્ચર લાંબો થઈ જશે ને તમને અંદરથી કદાચ કંટાળો આવશે. એટલે આપણે નેક્સ્ટ લેક્ચરની બાકીના 2 પોઈન્ટ જે આવે છે એને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કન્ક્લુડ કરી લેશું. બરાબર છે? એટલે બહુ અગત્યતા ધરાવે છે. 2 વખત લેક્ચર જોજો, કદાચ ના સમજાય તો ભલે થોડુંક લેન્ધી લાગે પણ તમારે કામ કરવાનું છે. અત્યારે સમય છે, બરોબર, પછી સમય આગળ નહીં બચે. બરાબર, ચાલો, ઓકે.